પોરબંદરના દરિયામાં પણ જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે ને ત્યાં સંવાદદાતા મારી સાથે જોડાયા છે પ્રતીશ ચીલુ। પ્રતીશ, પોરબંદરના દરિયામાં જબરજસ્ત કરંટ દેખાઈ રહ્યો છે। ગઈકાલથી લઈને આજના સવારના 9 વાગ્યા છે ત્યાં સુધીમાં આપને કેવો માહોલ ત્યાં જોવા મળ્યો અને ક્યાંય વરસાદ કે પવનની તીવ્રતા વધી હોય એવી સ્થિતિ કોઈ તાલુકામાં જોવા મળી છે ખરી? जी पंकज, जे रीते अरबी समुद्र में जे शक्ति नामनु वावाजोडुं हाल सक्रिय है तेनी असर जो पोरबंदर में बात करिए पोरबंदर जिल्ला में तो पोरबंदर जिल्ला में आनी असर हजी सुधी 2 થી 3 दिवस में कोई जोवा नथी मळी रही। दरियो छे ते दरिया में सामान्य करंट छे अने जिल्ला में क्यांक क्यांक कोई जग्याए वरसादी झापटा पड्या होय तेवुं जोवा मळी रह्युं छे, परंतु दरियाना दृश्यो आप जोई शको छो पंकज, हालमां जे करंट जे छे ते थोड़े घणे अंशे जोवा मळी रह्यो छे, परंतु कोई भारे पवन કે વરસાદની જે સ્થિતિ છે તે ક્યાંય જિલ્લામાં જોવા નથી મળી રહી। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં આજે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળી શકે છે, ત્યારે હાલ તો તંત્ર એલર્ટ છે અને બંદર પર 3 નંબરનું સિગ્નલ છે તે પંકજ છેલ્લા 4 થી 5 દિવસથી લગાવવામાં આવ્યું છે અને હાલ માછીમારોને પણ દરિયામાં ન જવા માટેની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। અને આપ જે દ્રશ્યો જોવો છો જે લાઈવ પંકજ કે પોરબંદરના દરિયાના દ્રશ્યો છે કે જે રીતે વાતાવરણ છે તે હાલ કઈ રીતે